લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને મારી પાછળ તમે સ્ક્રીન જોઈ રહ્યા છો જેમાં તમને મેપ દેખાઈ રહ્યો છે. એટલે સ્વાભાવિક રીતે આજે હવામાનને લઈને વાતો કરવી છે. હવામાનની અંદર મોટા ફેરફારો થવાના છે. એ ફેરફારોમાં શું માવઠું આવવાનું છે કે પછી કોલ્ડ વેવની આગાહી જે કરવામાં આવી છે એ પ્રમાણેની સ્થિતિ છે, નવી સિસ્ટમો બની છે તો ક્યાં એની કેટલી અસર થવાની છે એ બધા વિશે વાત કરવી છે. સૌથી પહેલાં મારી પાછળ તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ સ્ક્રીન પર બદલાતા હવામાનની વાતાવરણની વાત કરવી છે. અને બદલાતા હવામાન પ્રમાણે બે સિસ્ટમ છે એ સક્રિય થવાની છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સ્વરૂપમાં સક્રિય થવાની છે. એટલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અત્યારે આ તરફના વિસ્તારોમાં હતું ગઈકાલ સુધી. આ જે વિસ્તારો છે ત્યાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અહીંયા પહોંચી ગયું છે. એટલે એની અસર કોઈ ખાસ આ જે વિસ્તારો છે ત્યાં નથી થવાની, પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે અહીંયા છે અને જે સંભવતઃ એની અસર છે આ રાજસ્થાનના જે વિસ્તારો છે, આ જે બધા વિસ્તારો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા, અહીંયા સુધી આ બધા વિસ્તારોમાં એની અસર થવાની છે 10, 11, 12 તારીખ આસપાસ અને 13 તારીખ આસપાસ. આ જે બધા વિસ્તારો કયા છે ત્યાં વરસાદની શક્યતાઓ છે. છૂટો છવાયો વરસાદ ત્યાં પડે એ પ્રકારની શક્યતાઓ છે. અને સ્વાભાવિક રીતે આ જે વિસ્તાર છે એની વચ્ચે આપણું ગુજરાત આવે છે. એટલે એ ગુજરાતમાં કેટલી અસર થવાની છે એ જાણવું બહુ જરૂરી છે. આપણે ત્યાં હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગો સ્વાભાવિક રીતે એવું કહી રહ્યું છે કે આપણે ત્યાં વરસાદની શક્યતાઓ નથી. વાતાવરણમાં પલટો ચોક્કસથી આવી શકે, કેમ કે હરિયાણા છે, પંજાબ છે, રાજસ્થાનનો આ જે ભાગ છે એ જગ્યા, મહારાષ્ટ્ર છે, એ બધી જગ્યાઓ પર વરસાદ ની શક્યતા છે. અને અહીંયા જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય અને અહીંયા એનો જે વિસ્તાર છે આ રીતે આવે તો દરિયામાંથી પવનો છે એ ઉપરની તરફ ખેંચાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે. અને દરિયામાંથી જ્યારે પવનો ભેજની સાથે ઉપર જાય ત્યારે સ્વાભાવિક રીતે વાદળછાયું વાતાવરણ છે ગુજરાત પર છવાય એવી શક્યતાઓ ખાસ વર્તાઈ રહી છે. એટલે અને એ શક્યતાઓની વચ્ચે એક આગાહી કોલ્ડ વેવની પણ કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક રીતે આપણે ત્યાં બહુ જ વરસાદ પડે એવી કોઈ શક્યતા નથી, પડશે કે નહીં એની પણ કોઈ શક્યતા નથી. પણ એક અંદાજ એવો છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જો આ બધા વિસ્તારોની અંદર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મુંબઈ આસપાસ પડે, દક્ષિણમાં પડે, ઉપર આપણે ત્યાં પડે તો પછી વચ્ચે ગુજરાત આવે છે અને અહીંયાથી આ બધા પવનો અરબ સાગરની અંદરથી જાય તો પછી એ ભેજ છે એનું જો પ્રમાણ વધી જાય તો પછી વરસાદ પડે, વાદળછાયું વાતાવરણ સર્જાય એવી શક્યતા છે. એટલે એ સમયગાળો 10 તારીખથી લઈને 13 તારીખ સુધીનો સમયગાળો જ્યાં ઠંડીનો અનુભવ ઓછો થશે. પણ હા, ગઈકાલથી જે ઠંડીમાં વધારો થયો છે, મોટાભાગના શહેરોમાં 10 ડિગ્રીથી તાપમાન નીચે જોવા મળ્યું છે. અમરેલી છે, નલિયા છે, કચ્છ છે, ભુજ છે, એ બધા વિસ્તારોમાં. અને એ 10 ડિગ્રીથી તાપમાન હજુ પણ નીચે જવાની શક્યતા છે. એટલે આગામી દિવસોમાં 3-4 દિવસ છે વાદળછાયા વાતાવરણના રહેવાના છે એવી શક્યતા છે. એના સિવાયના બાદ કરતા પછીના જે દિવસો છે 13-14 તારીખ પછી સતત ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. કોલ્ડ વેવની આગાહી છે. અલગ અલગ હવામાન નિષ્ણાંતો અલગ અલગ રિપોર્ટ આપી રહ્યા છે. પરેશભાઈ કહી રહ્યા છે કે માવઠાની કોઈ આગાહી ખાસ હમણાં નથી. જ્યારે મકર સંક્રાંતિ પર વરસાદ પડવાની પણ કોઈ શક્યતાઓ નથી. પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એવું કહી રહ્યા છે કે બની શકે છે કે સંક્રાંત આસપાસના સમયગાળા દરમિયાન વરસાદ છે આપણે ત્યાં પડી શકે, માવઠું છે એ આવી શકે. હવામાન વિભાગ પણ 10, 11, 12, 13 આસપાસ વાતાવરણ બદલવાની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે એમના મેપથી આપણે જોઈ લઈએ. અને આ જે મેપ તમે જોઈ રહ્યા છો એ 9 તારીખનો છે. 9 તારીખ આસપાસ ઉત્તર ભારતની અંદર બહુ જ બધી જગ્યાઓ પર ફોગની આગાહી છે કરવામાં આવી છે. જ્યાં પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, એ બધા જિલ્લાઓમાં સૌથી વધારે ઝાકળની આગાહી છે એ કરાઈ છે. ગુજરાત માટે ખાસ કોઈ આગાહી નથી. અને ત્યાર પછી તમે જાઓ 10 તારીખમાં તો આ 10 તારીખનું હવામાન વિભાગે જાહેર કરેલું પૂર્વાનુમાન કે જ્યાં આ જે વિસ્તાર છે ત્યાં વરસાદની શક્યતા છે. વેસ્ટ રાજસ્થાનની અંદર વરસાદની શક્યતા છે. એના સિવાય મધ્યપ્રદેશ છે, હરિયાણા છે, આ બાજુ મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ સુધીનો એટલે આખો જે પટ્ટો છે એ પટ્ટામાં વરસાદની શક્યતા છે. એટલે એ વિસ્તારોની અંદર જો વરસાદ પડશે તો બની શકે કે ગુજરાતના જે બોર્ડર વિસ્તારો છે ત્યાં
છૂટાછવાયા છૂટમૂટ ઝાપટા છે એ પડી શકે અથવા તો વાદળછાયું વાતાવરણ છે એ આવી શકે. આ 10 તારીખનું પૂર્વાનુમાન અને ત્યાર પછી તમે જોઈ શકો છો 11 તારીખનું પૂર્વાનુમાન. 11 તારીખમાં જેટલા પણ યલો કલર છે ભારતના નકશામાં એ યલો કલરમાં બધે જ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણના વિસ્તારોમાં તો વરસાદ ચાલી જ રહ્યો છે, ઉપર પણ વરસાદ પડવાની શક્યતા છે. એટલે હિમાચલ પ્રદેશથી લઈ પંજાબ, ઉત્તરાખંડ એ બધા વિસ્તારો છે, વેસ્ટ રાજસ્થાન છે, ત્યાં વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટ ઉત્તર પ્રદેશ છે, બધી જગ્યાઓ પર વરસાદની શક્યતા છે. ઉપર અહીંયા સુધી આખા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતની અંદર એની કોઈ સામાન્ય અસર થાય એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. કદાચ વાદળછાયું વાતાવરણ છે એ બંધાય એવી શક્યતાઓ છે. પછી ફરી 12 તારીખ આસપાસ બહુ જ બધી જગ્યાઓ પર વરસાદની શક્યતાઓ નથી, પણ ઉત્તરાખંડ આસપાસ અને અરુણાચલ પ્રદેશ અને એ તરફના જે વિસ્તારો છે, આસામ અને એ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. નીચે દક્ષિણમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ખાસ કોઈ વરસાદની શક્યતા નથી. અને પછી ત્યાર પછી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. 13 તારીખ આસપાસ ખાસ કોઈ બહુ જ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી. એટલે હવામાન વિભાગ 10, 11, 12 આસપાસ વરસાદ આપણી આસપાસના જે રાજ્યો છે ત્યાં વરસે એવી શક્યતા વ્યક્ત કરી રહ્યું છે. એટલે બની શકે છે કે એની અસર કદાચ ગુજરાત પર થાય તો પણ વાદળછાયું વાતાવરણ આવે અથવા તો કોઈ પણ જિલ્લામાં આપણા જે બોર્ડરના વિસ્તારો છે તે કોઈ જિલ્લામાં છૂટછાટ ભર્યો જે છૂટાછવાયા ઝાપટા છે એ પડી શકે છે. બાકી બહુ ખાસ વાતાવરણમાં એ પરિવર્તન આવવાની શક્યતા નથી. પણ હા, એક પરિવર્તન છે, આવતીકાલથી ઠંડીમાં બહુ જ મોટો વધારો થશે. પવન છે બહુ ઝડપથી ફૂંકાશે, પવનની સ્પીડ વધશે અને આજે 3-4 દિવસ છે એને બાદ કરતા કોલ્ડ વેવની શક્યતા, એટલે અત્યારે તમે જે અનુભવો છો એના કરતાં પણ વધારે ઠંડી પડવાની આગાહી છે. ઠંડીનો ચમકારો છે બહુ જ વધવાનો છે. વાતાવરણમાં આવનારા મોટા ફેરફારોને લઈને પરેશભાઈ શું કહી રહ્યા છે એ સાંભળીએ. હવે ખાસ કરીને પવન, ઠંડી અને ઝાકળ વિશેની માહિતી આપવાની છે. સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આ ચાલુ અઠવાડિયું આજે સોમવાર થયો છે, શનિવાર સુધીમાં રાજ્યના કોઈ પણ વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ નથી. એટલે કોઈ એનાથી ડરવાનું નથી. ઘણા બધા મિત્રો ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી તમને માવઠાની માહિતી આપવામાં આવતી હશે, પણ હમણાં કોઈ માવઠું થવાનું નથી. જ્યારે પણ માવઠું થવાનું હશે તો અમારા તરફથી સૌપ્રથમ એની માહિતી આપવામાં આવશે. હવે એ સાથે પવન, ઠંડી અને ઝાકળની જે માહિતી છે એમાં સૌપ્રથમ તો પવનની વાત કરવા જઈએ તો છેલ્લા 2 દિવસ પહેલા પણ આપણે જણાવ્યું હતું એ મુજબ પવનની સ્પીડ છે એમાં 2 દિવસથી વધારો નોંધાઈ ચૂક્યો છે. અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ કરતાં થોડી વધારે ચાલી રહી છે. 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ 20 થી લઈ અને 25 કિલોમીટરની ઝડપે ઝટકાના પવનો પણ જોવા મળી રહ્યા છે. અને 15 જાન્યુઆરી સુધી આ પવનની સ્પીડ કન્ટિન્યુ રહેશે. 15 જાન્યુઆરી સુધી આપણે પવનની સ્પીડમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. જોકે આ નોર્મલથી થોડુંક જ વધારે પવન છે, એટલે આપણે આમાં કોઈ ઊંચાઈવાળા પાક હોય એને ખતરો ન ગણી શકાય. બીજી વાત એ કરવાની છે કે ઠંડી, જોકે આપણે ઝાકળની પણ શક્યતાઓ છે, પણ ઠંડી વિશેની જે તમને માહિતી આપું તો છેલ્લા ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે 5 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી વચ્ચે કોલ્ડ વેવનો રાઉન્ડ આવશે. એ મુજબ સારી એવી કાતિલ ઠંડીનો રાઉન્ડ છે એ ગઈકાલથી ચાલુ થયો છે. આજે ઠંડીના પ્રમાણમાં વધારો પણ થયો છે અને હવે દિવસે ને દિવસે આ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. 1 થી 2 દિવસની અંદર તાપમાન વધુ નીચું જશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન છે સિંગલ ડિજિટમાં નોંધાશે. લગભગ 6, 7 અથવા તો 8 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે, પણ એ લઘુત્તમ તાપમાન હશે. વહેલી સવારે 4 વાગ્યા આસપાસનું જે તાપમાન હશે એમાં 6 ડિગ્રી સુધીનું પણ તાપમાન થઈ શકે છે. ખાસ કરીને અમીરગઢ, ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારો છે એની અંદર 0 થી લઈને 2 ડિગ્રી સુધીનું પણ તાપમાન જઈ શકે છે. ત્યાં ખૂબ તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ છે. 15 તારીખ સુધી આપણે ઠંડીનો માહોલ યથાવત રહેશે. આજે 6 જાન્યુઆરી છે, આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારી એવી ઠંડી નોંધાઈ રહી છે અને આ ઠંડીની અંદર હજુ પણ 1 થી 2 દિવસની અંદર વધારો થશે. અત્યારે સારી ઠંડી છે, પણ આનાથી પણ ઠંડી વધશે. જે ડિસેમ્બરમાં આપણે ઠંડી જોઈ હતી એવી જ ઠંડી આજે 6 તારીખના રોજ આપણે અનુભવી રહ્યા છીએ. પણ આ કાતિલ ઠંડી છે, હજી કોલ્ડ વેવ, આનાથી વધીને કોલ્ડ વેવનો રાઉન્ડ પણ જોવા મળશે. એટલે પવનની સ્પીડ પણ વધારે રહેશે, એ સાથે ઠંડીનો માહોલ પણ જોવા મળશે. અને એ સાથે પવનની સ્પીડને કારણે પવનની દિશા અમુક વિસ્તારોની અંદર ફરી શકે છે. મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પવનો છે, પણ કોઈ સમય વહેલી સવારના સમયે પવનની દિશા છે ક્યારેક બદલાઈ શકે છે.
અમુક વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશના પવન પણ ફૂંકાઈ શકે છે અને જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા જેવો માહોલ જોવા મળી શકે છે. આવતીકાલે 7 તારીખથી લઈ અને 10 જાન્યુઆરી સુધી 4 દિવસ એટલે કે 7, 8, 9 ને 10 આ 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાકળ વર્ષા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી સહિતના વિસ્તારો સૌરાષ્ટ્રના હશે. ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારમાં ઝાકળ વર્ષા અને ધુમ્મસનું પ્રમાણ જોવા મળી શકે છે. એ સાથે કચ્છમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પ્રાંતળ વિસ્તાર કહેવાય ધોળાવીરા આસપાસનો જે વિસ્તારો છે એમાં પણ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આ વિસ્તારોની અંદર ઘાટો ઝાકળ જોવા મળશે, અન્ય વિસ્તારોની અંદર સામાન્ય ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે. તો હવામાનને લગતી તમામ અપડેટ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમારા આસપાસમાં વિસ્તારોમાં, તમારા વિસ્તારોમાં, આજુબાજુમાં અત્યારે વાતાવરણ કેવું છે, ઠંડી કેવી છે, અને જો તમે સમાચારો વાંચતા હોય અને ખબર હોય કે તમારા વિસ્તારમાં કેટલા ડિગ્રી સુધી તાપમાન નીચે ગયું છે, તો આ બધું જ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.